પૃથ્વી પર જીવન માટે ઓઝોન વાયુનું સ્તર હોવું ખૂબ જરૂરી છે, જે સૂર્યના હાનિકારક યુવી કિરણોને આપણા સુધી આવતા અટકાવે છે. પણ એ ગુડ ઓઝોન છે. આજે વર્લ્ડ ઓઝોન ડે પર વાત ગુડ ઓઝોનની નહીં, પરંતુ બેડ ઓઝોનની કરીશું, જે હવાને ઝેરી બનાવી રહ્યો છે. આ બેડ ઓઝોન એટલો ખતરનાક છે કે તેનાથી કેન્સર પણ થઈ શકે છે. ભાસ્કર વિડીયોમાં જાણીશું કે બેડ ઓઝોન છે શું અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ થઈ ગયું હતું, જેની પાછળનું કારણ જાણવા હવામાન વૈજ્ઞાનિકે કહ્યું હતું કે શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, એટલે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. પરંતુ આટલું પ્રદૂષણ વધવા પાછળનું કારણ શું છે? PRLના સાયન્ટિસ્ટ પ્રોફેસર લોકેશ રાહુ આ અંગે વિસ્તારથી સમજાવે છે. આની માત્રા સતત વધી રહી છે, કારણ કે વાયુમંડળમાં કેટલીક ક્રિયાઓ થઈ રહી છે. બેડ ઓઝોનનો સીધો સંબંધ વાયુ પ્રદૂષણ સાથે છે. જેમ કે કારમાંથી નીકળનારા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ હોય છે, તે સૂર્યપ્રકાશ